नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेजिक मैथ्सनी अंदर। आजे आपणे भणीशुं संख्या पद्धति एटले के नंबर सिस्टम। तेमां फर्स्ट क्वेश्चन आ रीतनो छे के 5 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 8 નો ઘન વત્તા 9 નો ઘન વત્તા 10 નો ઘન બરાબર શું થાય? એટલે કે 5 ક્યુબ प्लस 6 क्यूब प्लस 7 क्यूब प्लस 8 क्यूब प्लस 9 क्यूब प्लस 10 क्यूब इक्वल टू वॉट અને વિકલ્પો ઓપ્શન્સ આ રીતના છે 2925 3125 3725 અને 3825 એટલે કે 2925 3125 3725 અને 3825 એટલે કે 2925 3125 આગળ 3725 and 3825 હવે આગળ સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે વી નોટેડ પ્રથમ ફર્સ્ટ એન્ડ પ્રાકૃતિક સંખ્યાઓના એટલે કે નેચરલ નંબર્સના ઘનનો એટલે કે ક્યુબનો સરવાળો એટલે કે સમ એટલે કે એડિશન n વત્તા 1 n પ્લસ 1 બાય 2 હોલ સ્ક્વેર થાય છે ફરીથી એકવાર સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જાણીએ છીએ કે વી નોટ હેવ પ્રથમ એટલે કે ફર્સ્ટ એન્ડ પ્રાકૃતિક સંખ્યાઓના એટલે કે નેચરલ નંબર્સના ઘનનો એટલે કે ક્યુબનો સરવાળો એટલે કે સમ એટલે કે એડિશન આ n plus 1 by 2 હોલ સ્ક્વેર થાય છે। હવે આગળ આપણે આ 5 નો ઘન વત્તા 6 નો ઘન 5 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા વત્તા 10 નો ઘન બરાબર જુઓ આ
એકનો ઘન વત્તા બેનો ઘન વત્તા ડોટ 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 વત્તા દસનો ઘન ઓછા એકનો ઘન વત્તા બેનો ઘન વત્તા ત્રણનો ઘન વત્તા ચારનો ઘન એમ લખી શકીએ. ફરીથી એકવાર. હવે આગળ આપણે આ 5નો ઘન વત્તા 6નો ઘન વત્તા ડોટ 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 વત્તા 10નો ઘન બરાબર 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા ડોટ 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 વત્તા 10નો ઘન ઓછા 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન વત્તા 4નો ઘન એમ લખી શકીએ. મતલબ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળામાંથી આ 4 સુધીની પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે, સબટ્રેક્ટ કરવામાં આવે તો આપણને 5 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો મળી જાય. ફરીથી એકવાર જુઓ. આ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળામાંથી આ પ્રથમ 4 પ્રાકૃતિક સંખ્યાઓના ઘનના સરવાળાને બાદ કરવામાં આવે, ઘટાડવામાં આવે તો આપણને આ 5 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો મળી જાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ પહેલા પદમાં એટલે કે આ પહેલા સરવાળામાં આ n બરાબર આ 10 છે. ફરીથી એકવાર. આ પહેલા પદમાં એટલે કે આ પહેલા સરવાળામાં આ n બરાબર 10 છે. n બરાબર 10 છે. માટે therefore આ 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા ડોટ 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 વત્તા 10નો ઘન બરાબર આ 10 વત્તા 1 ના છેદમાં 2 આખાનો વર્ગ થાય. આગળ આ માઈનસનો માઈનસ. હવે આગળ આ બીજા પદમાં એટલે કે આ બીજા સરવાળામાં આ n બરાબર 4 છે. માટે આ 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન વત્તા 4નો ઘન બરાબર આ 4 વત્તા 1 ના છેદમાં આ 2 આખાનો વર્ગ લખાય. હવે આગળ આ 2 પદ ત્યાં 10 થાય. આગળ આ 2 દુ 4 થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ 5 ના 5. હવે આગળ અહીંયા વચ્ચે
કંઈ પણ સાઈન નથી એટલે ગુણાકારનું સાઈન સમાયેલું હોય છે. આગળ 10 ને 1 11 થાય. 10 ને 1 11 થાય. આગળ આ આખાને વર્ગ લાગેલો છે. પછી આ માઈનસનો માઈનસ. પછી આગળ આમાં આ 2 ના 2, આ 2 ના 2. પછી અહીંયા વચ્ચે ગુણાકારનું સાઈન સમાયેલું છે. આગળ 4 ને 1 5 થાય. આગળ આ આખાને વર્ગ લાગેલો છે. આખાને વર્ગ લાગેલો છે એટલે આગળ બરાબર બરાબર સૌપ્રથમ તો આ 11 ગુણ્યા 5 એટલે કે 11 50 55 થાય. 11 50 55 થાય. 55 થાય. 55 થાય. પછી આ 55 નો વર્ગ કરવાનો છે. પછી આ માઈનસનો માઈનસ, આ માઈનસનો માઈનસ. આગળ 5 દુ 10 થાય. 5 દુ 10 થાય. આગળ આ વર્ગનો વર્ગ મતલબ કે આ 10 ને આ વર્ગ લાગશે. આ 10 ને આ વર્ગ લાગશે. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનું બરાબર. હવે આગળ આ 55 નો વર્ગ એટલે કે 55 ગુણ્યા 55 બરાબર શું થાય તેને જોવાનું છે. ફરીથી એકવાર. હવે આગળ સૌપ્રથમ તો આ 55 નો વર્ગ એટલે કે 55 ગુણ્યા 55 બરાબર શું થાય તેને જોવાનું છે. એટલે આગળ સૌપ્રથમ તો આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે. ફરીથી એકવાર. સૌપ્રથમ તો આ એક અંક બરાબર 10 લખી દેવાનો હોય છે. આગળ આ 5 50 25 થાય એટલે 2 તમારી વધી થાય. 5 નીચે લખાય. આગળ 5 50 25 થાય. આગળ 25 ને 2 27 થાય. 27 થાય. 27 થાય. આગળ આ 5 50 25 થાય. 5 50 25 થાય એટલે 2 તમારી વધી થાય. 5 નીચે લખાય. 5 નીચે લખાય. 5 50 25 એટલે 2 વધી થાય. 5 નીચે લખાય. આગળ આગળ આ 5 50 25 થાય. 25 ને 2 27 થાય. 27 થાય એટલે આગળ આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે. આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય છે. સમ કરવાનો હોય છે. એટલે આગળ સૌપ્રથમ તો અહીંયા હિયર આ 0 વત્તા 5 બરાબર 5 થશે. આ 0 વત્તા 5 બરાબર 5 થશે. 5 થશે. આગળ આ 5 ને 7 12 થાય એટલે 1 વધી થાય. 2 નીચે લખાય. આગળ 7 ને 2 9 થાય. 9 ને 1 10 થાય એટલે 1 અહીંયા વધી થાય અને 0 નીચે લખાય. એટલે લાસ્ટમાં 2 ને 1 3 થાય. 2 ને 1 3 થાય. 2 ને 1 3 થાય. મતલબ કે આ બંને સંખ્યાઓનો સરવાળો 30 × 25 થાય એટલે કે 3025 થાય. મતલબ કે 55 ગુણ્યા 55 બરાબર આ 3025 થાય. મતલબ કે આ 55 નો વર્ગ બરાબર 30 × 25 થાય. આ 30 × 25 થાય. 3025 થાય. 3025 થાય. પછી આ માઈનસનો માઈનસ. આગળ આ 10 નો વર્ગ એટલે કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 બરાબર 6 થાય. 100 થાય. 100 થાય એટલે આગળ બરાબર
શું થાય? બરાબર શું થાય? તો જુઓ, બરાબર 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 2925 થાય. 2925 થાય. 2925 થાય. કઈ રીતે? તો જુઓ, સૌપ્રથમ તો આપણે આ 30 એટલે કે 30 વખત 100 માંથી આ 100 એટલે કે 1 વખત 100 ઘટાડીએ, બાદ કરીએ, સબટ્રેક્ટ કરીએ તો આપણી પાસે 2900 હોય. એટલે કે 29 વખત 6 હોય. આગળ આ 25 વધારાના છે, આ 25 એક્સ્ટ્રા છે. મતલબ કે બાદબાકી સબટ્રેક્શન આ 2925 થાય. 2925 થાય. 2925 થાય. 2925 થાય. મતલબ કે 5 નો ઘન વત્તા 6 નો ઘન વત્તા 7 નો ઘન વત્તા 8 નો ઘન વત્તા 9 નો ઘન વત્તા 10 નો ઘન બરાબર આ 2925 થાય. આ 2925 થાય. 2925 થાય. એટલે કે 5 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના ઘનનો સરવાળો આ 2925 થાય. એટલે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો એટલે કે 3 consecutive natural numbersનો 3 consecutive natural numbersનો સરવાળો એટલે કે સમ એટલે કે એડિશન 225 છે. 225 છે. તો તેમાં મોટી સંખ્યા કઈ હશે? એટલે કે સૌથી મોટી સંખ્યા કઈ હશે? ધેટ ઇઝ બિગેસ્ટ નંબર કયો હશે? અને વિકલ્પો આ રીતના છે: 76, 77, 67, 75. એટલે કે 76, 77, 67 and 75. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 3 consecutive natural numbers આ x minus 1 x and x plus 1 છે. એટલે કે x ઓછા 1 x અને x વત્તા 1 છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે સપોઝ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે 3 consecutive natural numbers આ x minus 1 x and x plus 1 છે. એટલે કે x ઓછા 1 x અને x વત્તા 1 છે. હવે આગળ આ ત્રણેય સંખ્યાઓનો જુઓ આ સરવાળો કરવાનો છે. ફરીથી એકવાર હવે આગળ આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. અને આગળ આ આખો
આખો સરવાળો કેટલો થાય છે? તો જુઓ, આ આખો સરવાળો 225 થાય છે. ફરીથી એકવાર, આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો આ 225 આ 225 થાય છે. આગળ સૌપ્રથમ તો માટે લખાશે, માટે આવશે. હવે આગળ આ -1 + 1 બરાબર ઇક્વલ 0 થઈ જાય. એટલે કે -1 + 1 કેન્સલ થઈ જાય. -1 + 1 કેન્સલ થઈ જાય, રદ થઈ જાય. આગળ આ x + x બરાબર 3x થાય. ફરીથી એકવાર, આ x + x બરાબર 3x થાય. 3x થાય, 3 વખત x થાય, 3 times x થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, પછી આ 225 ના 225. આગળ માટે આ x બરાબર આ 225 ના છેદમાં આ 3 થાય. એટલે કે x બરાબર આ 225 ભાગ્યા 3 થાય. એટલે આગળ આ 225 ને 3 વડે ભાગ આપવો પડે, 3 વડે ભાગ આપવો પડે. એટલે આગળ સૌપ્રથમ તો અહીંયા 3 સપ્તાહ 21 થાય. 3 સપ્તાહ 21 થાય. આગળ આ 22 માંથી 21 ઘટે, બાદ થાય તો આપણી પાસે 1 બચે. આગળ આ 5 નીચે આવે, નીચે ઉતરે. એટલે આપણી પાસે 15 હોય. એટલે આગળ લાસ્ટમાં 3 પચ્યા 15 થઈ જાય. 3 પચ્યા 15 થઈ જાય. મતલબ કે 225 ભાગ્યા 3 બરાબર 75 થાય. આ 225 ભાગ્યા 3 બરાબર આ 75 એટલે 75 થાય. માટે આ x બરાબર આ 75 થાય. આગળ માટે આ x વત્તા 1 બરાબર આ 75 વત્તા 1 થાય. માટે આ x વત્તા 1 બરાબર 75 ને 1 70 થાય. 75 ને 1 70 થાય. માટે આ x વત્તા 1 બરાબર આ 75 ને 1 70 થાય. 76 થાય. અર્થાત સૌથી મોટી સંખ્યા આ 76 છે. 76 છે. 76 છે. એટલે આ 76 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે 7 કિલોમીટર લાંબા તારમાંથી 50 સેન્ટીમીટરના કેટલા ટુકડા બનાવી શકાય? અને વિકલ્પો આ રીતના છે. A 140, B 14,000, C 1400 એટલે કે 1,400 અને છેલ્લો D 1,40,000
40,000 1,40,000 એટલે કે 140 આગળ આ તમારા 14,000 આગળ આ 1,400 અને લાસ્ટમાં આ 1,40,000 છે 1,40,000 છે. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ 7 કિલોમીટર લાંબો તાર છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો આપણી પાસે આ 7 કિલોમીટર લાંબો તાર છે આગળ બરાબર શું થાય તો જુઓ સૌપ્રથમ આ 7 ના 7 પછી અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી એટલે ગુણાકારનું સાઈન સમાયેલું હોય છે. આગળ આ કિલોમીટર એટલે કે 1 કિલોમીટર બરાબર ઇક્વલ 1,000 મીટર થાય. ફરીથી એકવાર કિલોમીટર એટલે કે 1 કિલોમીટર બરાબર આ 1,000 મીટર થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ આગળ આ 7 ગુણ્યા 1000 બરાબર 7,000 થાય. એટલે કે આ 7 ની પાછળ આ 3 ઝીરો લાગે પછી આ મીટરનો મીટર પછી આ ઇક્વલનો ઇક્વલ આગળ આ 7,000 ના 7,000 આગળ અહીંયા વચ્ચે કંઈ પણ સાઈન નથી એટલે ગુણાકારનું સાઈન સમજવાનું હોય છે. આગળ મીટર એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. 100 સેન્ટીમીટર થાય 100 સેન્ટીમીટર થાય. ફરીથી એકવાર મીટર એટલે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આગળ આ બરાબરનો બરાબર. હવે આગળ આ 7,000 ગુણ્યા 100 બરાબર 7 લાખ થાય. ફરીથી એકવાર આ 7,000 ગુણ્યા 100 બરાબર આ 7 લાખ થાય. એટલે કે 7 ની પાછળ આ 3 ને 2 5 ઝીરો લાગે 7 ની પાછળ આ 3 ને 2 5 ઝીરો લાગે 5 ઝીરો લાગે. આગળ આ સેન્ટીમીટરનો સેન્ટીમીટર. હવે આગળ આ 7 લાખ સેન્ટીમીટરને આ 50 સેન્ટીમીટર વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર હવે આગળ આ 7 લાખ સેન્ટીમીટરને આ 50 સેન્ટીમીટર વડે ભાગ આપવાનો છે. એટલે આગળ સૌપ્રથમ તો અહીંયા આ સેન્ટીમીટર ઉપર નીચે કેન્સલ થઈ જશે રદ થઈ જશે. આગળ આ 1 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આ 1 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 70 ને આપણે 14 ગુણ્યા 5 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 70 ને આપણે 14 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 14 થાય. એટલે આગળ આ 5 પણ કેન્સલ થઈ જાય પણ કેન્સલ થઈ જાય. એટલે આગળ આ ઇક્વલનો ઇક્વલ પછી આ 14 ના 14 પછી આ 3 ઝીરો બચેલા છે. આ 3 ઝીરો બચેલા છે. મતલબ કે આ આખાનું આ વહલનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આ 14,000 થાય. આનું સાદું રૂપ 14,000
14,000 થાય. 14,000 થાય. અર્થાત આ 7 લાખ સેન્ટીમીટર. આ 7 લાખ સેન્ટીમીટર. આ 7 લાખ સેન્ટીમીટર લાંબા તારમાંથી આ 50 સેન્ટીમીટરના કુલ આ 14,000 ટુકડા બનાવી શકાય. એટલે કે આ 7 કિલોમીટર લાંબા તારમાંથી આ 50 સેન્ટીમીટરના કુલ આ 14,000 ટુકડા બનાવી શકાય. એટલે આ 14,000 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થાય. થેન્ક